અલ્યા બાળા, આ વખત કંપનીમાંથી રજા મળે તો ગણપતિમાં ઘરે જઈએ. ક્યાંથી આવી તને? ઘરના આંગણામાં પેલું અંબામાનું મંદિર છે તે તો કોઈ દિવસ જઈને તું ઊંઘડો વળ્યો નહીં, અને ગણપતિ આવ્યા એટલે કે છે કે ઘરે જવાનું. ના પેલી સામેની ગામવાળી પેલી શ્રદ્ધા જોડે તું સવાર ટપા તારા મગજમાં શ્રદ્ધા આવી કઈ થી બેન? ઘણા તો એની બેનને ઠોકી એવા હોય ને કે ગણેશ ચતુર્થીમાં ઘરે જાય ને મંડપ ડેકોરેશન જોઈને કહેશે, ઓહો તમે તો બહુ મસ્ત મંડપ ડેકોરેશન કર્યું નહીં, પેલા ભગવાનને કોઈ ના ભાડે નહીં મારા ટગરા મારું લઈશું ને પછી ઘરે જતા. ગણપતિ પહેલાં તો દાન પૂટી મૂકી દેશે, મંડપ લાંબા બાંધે એટલે ગાંડા છોડ્યા મંડપ દેખવા કરીને આવે એટલે દાન પેટીમાં પહેલાં દાન મૂકે ને ભગવાન તો છેક છેલ્લા ગાલામાં હોય નાંચા ગામઠા મંડપમાં ને દેખાવનો ઘણો બધો મંડપ મારે ને દાન પેટી પહેલાં મૂકી. એમાં ગણપતિ બાપાની તો કોઈને પડેલી જ નથી. કોઈ દિવસ કોઈએ પૂછ્યું કે ગણપતિ બાપાને શું જોવે છે, તમારે શું પ્રોબ્લેમ છે કોઈને? ના બધા ગાંડા ચોઈડા આપણી જેમ લાઈનમાં જઈને ઊભા રહી જાય, પહેલાં દાન પેટી હોય પછી દાન કરી મંડપ ડેકોરેશન જોઈને પછી બહાર નીકળી જાય. ઘણા તો એવા ચોડિયા હોય છે કે મંડપ ડેકોરેશન જોઈને જ પાછા આવતા રહે ઘરે આવીને કે ગણપતિ બાપાની મૂર્તિ કઈ હતી. તો ઘંટાટું પહેલાં મંડપ પરથી નજર નીચે અને મંડપની બહાર નીકળીને બી બધા એમ જ બોલશે કે ગણપતિની મૂર્તિ સારી હતી. ના એમ નહીં બોલે, ડેકોરેશન સારું હતું, મંડપવાળા કઈના છે કે તારા લગ્નમાં બોલાવાના છે વાંઢેસ. અને ઘણા તો શું કે ખબર, આ તો પોયરા રડતા હતા એટલે હું લઈને આવી ગયો ગણપતિના દર્શન કરાવવા. રે ચોઈડા, તારા પોયરાને ઊભા થઈને મૂતરવું કે બેઠા મૂતરવા એ ડિસાઈડ કરવાનું વિચાર નથી કરતો તો ગણપતિની મૂર્તિ ક્યાં ખાકમાંથી જોતેલો? પોયરાના નામે ભંડારામાં પ્રસાદ ખાવાના લાઈ આવી જાઓ છો. મારા પોયરા રડતા હતા તો રડે જ ને, તારા બાઈ જેવા મોઢા જોઈને પોયરા રડે. અમુક જગ્યાએ તો એટલું બધું ડેકોરેશન કરે ને કે મંડપમાં જઈને જોવું પડે કે બેન તો ગણપતિ બાપાની મૂર્તિ કઈ જગ્યાએ મૂકેલી. કહેશે મંડપ તો તમે કઈથી લાવેલા? અરે ઘણા તો એવા ઘંટાઓ પડલા હોય ને, શું કરશે આખા મંડપમાં ફરશે પછી છેલ્લે કહેશે મને તો ભગવાનની મૂર્તિ ના દેખાય, પણ તારી નજર ગેલફાડીના સામે હોય ત્યારે ને, તારે તો ઉપર આ પવિત્ર જગ્યા પર તને ગાળો બોલતા શરમ નહીં આવતી? બેન તું જ્યારે ગાળો બોલે અને શ્રદ્ધાનું નામ તું વચ્ચે ક્યાંથી લે છે? શ્રદ્ધા જોડે તારે સેટિંગ ના થયું, મારે થઈ ગયું એટલે તું મારી પર બોલે છે. બળતો નહીં બેન ઠોકે, શ્રદ્ધા એટલી માદર ઠોક છે ને કે ઇન્સ્ટાગ્રામમાં 3 વાર મારામાં હાઈ કરીને મેસેજ આવ્યા. મને ખબર છે કે એનું તારી જોડે ચાલે છે. મેં કીધું કે બાળો તમારો શું થાય, તો મને ઇન્સ્ટાગ્રામમાં કે બાળો તો મારો ભાઈ છે, તમારે મારી જોડે વાત કરવાની હોય તો હું ઇન્સ્ટાગ્રામમાં 3 વાગ્યે ઓનલાઈન આવી જશે. ની માનો ટગારો એ તો મેં કીધેલું લા કે કોઈ બીનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે તો મને કોઈ પૂછે તો બેન થવું એવું કહી દે. અરે ઘંટા પણ આ તો એના સામેથી મેસેજ આવેલો, એ તો હું બીજી જોડે વાત કરેલો ને લા, એટલે કદાચ તને પૂછવા માટે મેસેજ થયો છે. તને કોઈ ગલતફહેમી થઈ ગઈ છે, બાકી તને કોઈ પ્રપોઝ કર્યું મને લાગતું નહીં. ને બેન ઠોક વાત કઈથી કઈ આવી ગઈ, કંપનીમાં રજા મળે ને એટલે આ સાલ આપણે ગણપતિમાં ઘરે જઈએ, મોટી બુટી લાવીએલા ને ગણપતિ બેસા. બેન ઠોકો દારૂ પીપીને ગણપતિમાં સાટ કરશે, ઝઘડો કરશે કે ગણપતિમાં ઘરે જવાનું. અમે શું ઘંટો તમારા શ્રદ્ધા નામની વસ્તુ છે જ નહીં. બેન ઠોક આરતી ઉઠાડીને આવે પછી ઈંડા રાંધે, ઈંડા બીજે કે માછલી રાંધે. તમે ગણપતિના નામે ભરવાઈ કરો ગેલ ફાડીને આવું, પહેલાં એ તમારા સંસ્કાર સુધારો ને પછી ગણપતિ બેસાડો બોસડીને આવો. ના એટલે તું આખું ગામ સુધારવા નીકળ્યો છે એમ ને? ગામની ક્યાં માં ફાડે છે? મેં ગામ નથી સુધારતો, મેં તને એટલે હમણાં તો તું આખા ગામની વાત કરતો. એટલે ગામની વાત કરું છું ચોડિયા, પણ સમજાવું છું તને ઉદાહરણ તરીકે. ઘંટીના સમજે કે નથી એટલે હું સમજુ તારા કહેવાથી એમ. મારો ઘંટો સમજુ. આ તો કાલી રજા મળવાની હતી કંપનીમાં ગણેશ ચતુર્થીનો, તો તને પૂછતેલો તારે આવવું હોય તો આવજે, ના આવે તો ઘંટા કાઢી. બાકી આ સાલ તારો ભાઈ ગણપતિમાં ઘરે જવાનો જ છે, અને આમે મને શ્રદ્ધાએ તો કીધેલું જ છે ગણપતિમાં આપણે વરઘોડામાં મળશું એમ. તારે આવવું હોય તો આવજે ને ઘંટા કાઢી. મારા ભાગના મોટી ચૂના લાડુ તારે પ્રસાદમાં મારી જરૂર મૂકી રાખવાના. તો હું જેવો ઘરે આવ્યો ને એવી તારી માના ટગારા મારી દઈશ. બેન ઠોક મારા માટે મોટી ચૂના લાડુ તારે રાખી મૂકવાના. એટલે તું આ સાલ ઘરે નહીં આવવાનું એમ ને? તો સારું, મારી માલની બેનપણીએ કીધેલું છે
કે તમારા ફ્રેન્ડને કોઈ જોડે સેટિંગ કરવું હોય તો હું મારી બેનપણી જોડે કરી આપીશ એમ. હા કંપની જાય તેલ લેવા બેન તો ઘરે તો જવું પડશે આપણે ગણપતિમાં. તું કહી દેજે ને શ્રદ્ધાને કે મારું બેનપણી જોડે પૂછી લે. ઘરે તો આપણે જવાનું નહીં, માં પડાવવા જાય કંપનીમાં કામ થવું હોય તો થાય, બાકી આપણે ઘરે જવું પડશે. ના મોટી મોટી વાત કરને. હવે છોકરીનું નામ લેતા પીગલ ગયો ભોજડીનો. હમણાં મોટી સુટાટેલો બેન ઠોક પહેલા પોતે સુટેલો નહીં અને ગામને સુધારવા નીકળ્યો. તમે શું ઘંટો ગામને સુધારવાના? બેન ઠોકની. એટલે ના એમાં એવું છે કે પહેલાં આપણે અહીંયાથી રજા